હલો મિત્રો, જય માતાજી। અત્યારે હું આવી ગયો છું અયાવેશ એટલે કે પાલીતાણા ડેમની અંદર જે અયાવેશ ખોડિયારમાંનું મંદિર છે ત્યાં। તો મિત્રો હવે ખોડિયારમાંના દર્શન કરવાના છે, આપણે પથાપીર દાદાના દર્શન કરવાના છે। તો જોડાતા રહેજો મારા વિડીયોની મલપા। અને હવે કરવી આપણે ખોડિયારમાંના દર્શન અને પથાપીર દાદાના દર્શન છે મિત્રો। નવઘણના શાળાનું જે માથું લગાડેલું છે એમના પણ દર્શન કરીશું। તો જોડાતા રહેજો મારા વિડીયોની મલપા। હાલો જલ્દી દર્શન કરવા। હલો મિત્રો, તો અહીંયા સરસ મજાનો આપણે ફોટા પાડવા માટે, સેલ્ફી લેવા માટે સરસ મજાની જગ્યા છે। તો તમારા નાના નાના બાળકોને લઈને અવશ્ય ખોડિયાર માએ દર્શન કરવા પધારશો। અયાવેશ જય જય ખોડિયારમાં। આ મહાકાળી માની દેરી છે, મહાકાળી માના દર્શન કરીશું આપણે। જય જય મહાકાળી માં। હલો મિત્રો, સરસ મજાનું અહીંયા લોકેશન છે માતાજીનું અને ડેમમાં અત્યારે ઊભા છે અયાવેશ ખોડિયારમાં દર્શન કરવા જતા, પણ તમે જોવો સરસ મજાનો નજારો છે અને સરસ મજાનું ફરવા જેવું સ્થળ છે અને સરસ મજાનું લોકેશન છે। તો પાછું રસ્તામાં આવ્યું એટલે મને એમ થયું બતાવી દઉં મિત્રોને। મારી પાછળ તમે જુઓ તો આ ડેમ છે, ડેમ। તો જોડાતા રહીજો મારા વિડીયોની માલપા। અને હવે આપણે કરવા છે ખોડિયારમાંના દર્શન। મારી પાછળ જોઈ રહ્યા છો ત્યાં જ પણ મંદિર છે, તો જોડાતા રહીજો મારા વિડીયોની માલપા। જય જય ખોડિયારમાં। તો આ તમે જોઈ રહ્યા છો તે છે ખોડિયારમાંનું મંદિર। હવે આપણે ટૂંક જ સમયની માલપા માતાજીના દર્શન કરવા જવાનું છે। આ સરસ મજાનું છે ખોડિયારમાંનું મંદિર। જય જય ખોડિયારમાં। આ ખોડિયારમાંના દર્શન કરી રહ્યા છીએ આપણે। આ પઠાપીર બાપુ છે, આપણે અંદર જઈએ એટલે પહેલાં પઠાપીર બાપુનું દર્શન થાય છે। તો તમે બધા આવો ત્યારે દર્શન કરજો। સરસ મજાનું મંદિર છે આ છે પઠાપીર બાપુ। આ છે આપણે માતાજીનું મંદિર, સરસ મજાનું મંદિર છે। હલો મિત્રો, તો મળીશું બીજા વિડીયોની મલપા। જય ખોડિયારમાં, જય માતાજી। જય ખોડિયારમાં, જય માતાજી। જય ખોડિયારમાં, જય માતાજી। કોમેન્ટમાં જય માતાજી લખજો મિત્રો, અને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબર કરજો। જય માતાજી।